બી પ્રાગે જ્યારે આ સોંગ સિલેક્ટ કર્યો છે તો એમને શું ગુજરાતી આવડતું હતું ખરા? એમને ગુજરાતી તો ના એટલું મને ખ્યાલ નથી, કારણ કે હું રેકોર્ડિંગમાં હતો નહીં. આ લગભગ મીરને વધારે ખબર હશે. પણ એમને શરૂઆતમાં કમ્પોઝિશન ને સમજવામાં અને લેંગ્વેજને સમજવામાં થોડોક ટાઈમ લીધો, પણ એમણે પછી બી પ્રાકે એટલું સોલફુલી દરેક શબ્દની અંદર ભાવ રેડીને, લાગણી રેડીને, ફિલ્મની વાર્તા જાણીને પૂરેપૂરો એમને દિલથી આ ગીત ગાયું, અને એટલા માટે જ આ લોકોના દિલમાં આ ગીત વસી ગયું છે. આ સોંગ ધીરે ધીરે મને પર્સનલી ચડ્યું, અને ચડ્યું એટલે એવું ચડ્યું કે પછી ઉતરવાનું નામ જ નથી. અને કેદાર ભાર્ગવે સમંદરનો જે આખો આલ્બમ ક્રિએટ કર્યો, એ આઈ થિંક વન ઓફ ધી બેસ્ટ આલ્બમ ઓફ ગુજરાતી સિનેમા છે. મારી જ ફિલ્મનું જે આમ તો પણ મારાથી કહેવાય નહીં, પણ જો તમે બીજી કોઈ ફિલ્મ ના હોય તો તમારો ઓપિનિયન આપી શકો છો. પણ એમણે જે રેન્જમાં, જે વેરાયટી ઓફ જોનરામાં આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે સમંદરમાં, એ લગભગ આઈ થિંક ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી આટલી રેન્જ વાળું મ્યુઝિક નથી આવ્યું.